ભાઈ તમને લોકોને આ બલૂન શોટ કેવો લાગ્યો ભાઈ? કોમેન્ટ તો કરજો જ તે, ખાસ કરીને કે આવો યુનિક બલૂન શોટ તમને બીજે ક્યાંય જોવા મળ્યો છે ખરી ભાઈ? અમે લોકો પણ આવો શોખ થઈ ગયા હતા કે ભાઈ આવો બલૂન શોટ પહેલી વાર જોયો છે. હવે આજે અમે લોકો વાઘાવાડી રોડ ઉપર આવી ગયા છીએ અને પ્રોપર તમને જગ્યા કહી દઉં તો હેલી એન્ડ ચીલી. આજે આપણે રવિભાઈ આઈલો ગુજ્જુવાળા એક જગ્યા ઉપર લઈને આવ્યા છીએ ને રવિભાઈ આજે આપણે કઈ જગ્યા ઉપર આવ્યા છીએ? તો મેહુલભાઈ આજે કહો ને તો ભાવનગરનો હાથ સમાન વાઘાવાડી રોડ ઉપર લઈને આવ્યો છું. તમને પરફેક્ટ એડ્રેસ કહો ને તો સ્વામિનારાયણ મંદિર એની એક્ઝેક્ટ સામે ઈવા સુરભી મોલ છે બરોબર. ત્યાં નીચે હેલી એન્ડ ચીલી નામનું કેફે આવેલું છે બરોબર. કેફે તો ઓલરેડી ભાવનગરમાં ઘણા બધા છે અને ફ્રેન્ચાઇઝ ઘણી બધી છે એની, પણ તમને આની એક ખાસિયત કહું તમને. જી એમના નામે ઓલરેડી 4 વર્લ્ડ રેકોર્ડ છે. સાચી વાત છે. ભાવનગર ની અંદર મેં તો લગભગ કોઈ વર્લ્ડ રેકોર્ડ નું નામ સાંભળ્યું. ફર્સ્ટ ટાઈમ જે આ લોકો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એમાં 4 વર્લ્ડ રેકોર્ડ છે. એમાં તમને જણાવું ને તો જો વર્લ્ડ રેકોર્ડમાં એક બર્ગર, પછી એક છે કોફીમાં, પછી મોકટેલ અને સૌથી લાર્જેસ્ટ ફ્રેન્ચ ફ્રાઈ. તો ફ્રેન્ચ ફ્રાઈ કેટલી હોય? ફ્રેન્ચ ફ્રાઈ તો હું માનું ને ત્યાં વધીને કદાચ આટલી સાઈઝમાં ફ્રેન્ચ ફ્રાઈ ગણો ને અડધો ફૂટ વધીને 4-5 ઇંચ વધી આમ તો ગણો 4-5 ઇંચ 6 ઇંચ હોય. પણ આ તો લાર્જ એટલે હું તમને કહી નહીં પણ આપણે વધારે માહિતીનો ઓનર મેળવું છું જે એની કેટલી લાર્જ હશે, કારણ કે ઓલરેડી મને ખ્યાલ છે પણ આપણે પરફેક્ટ માહિતી દર્શકોને આપશું જેથી કરી એમને પણ ખ્યાલ આવે. તો ચાલો આપણે અંદર જઈશું. અંદર જઈને તમને ઓનર સાથે વાત કરાવીને કઈ રીતનું છે ને કહેશું. આવો મિત્રો. જે ઓલરેડી તમે જે જોવો છો ને આજે પરફેક્ટલી આ બધો બેઠવાનો એરિયા વાઇઝ છે. તમે જોઈ શકો છો અહીંયા આવીને પાછળની સાઈડનું બેકગ્રાઉન્ડ જોઈ લો. આ સાઈડનું કૌશલભાઈ આ મસ્ત એક બેકગ્રાઉન્ડ છે. આજે બતાવી દો. એમ્બિયન્ટ જોરદાર છે, સુપર બનાવ્યું છે. યલો કલરનો છે. તમારે જેમ યલો ખેંચી લે તમારી. હા ને ફ્રેન્ડ સર્કલમાં આવ્યું તમને ખરેખર બહુ મજા આવે. પાછળની સાઈડ આ જો કપલ માટે બેઠવાની સુવિધા પણ અલગ છે. ફ્રેન્ડ સર્કલ માટે તમે અહીંયા આવો તો 4 જણાની 3 જણાની અલગ અલગ સુવિધા આપેલી છે અહીંયા બરોબર મિત્રો. અને વધારે માહિતી આપણે ઓનર સાથે મળીને વાત કરીએ મિત્રો. આમાં સાહેબ બીજી વાત કરું ને તો આ જગ્યા ઉપર જે બેઠવાની મજા જે આવે છે ને એટલી શાંતિનો અનુભવ થાય છે ને ભાઈ. એમનું જે કલર કોમ્બિનેશન ને ગ્રાફિક જે મસ્ત બનાવ્યું છે ભાઈ, ડિઝાઇનિંગ બહુ જોરદાર બનાવી છે. તમે પોતે એકવાર અંદર એન્ટર થશો ને દિલ ખુશ થઈ જશે ભાઈ. હેલી એન્ડ ચીલીની ઘણી બધી શાખાઓ છે. એમાંની એક શાખા ભાવનગરની અંદર આપણે છે ને આ રીતના સોફામાં અમારા 3 મહાનુભાવો બેઠા છે. આઈ લવ ગુજ્જુ છે, સાથે કૌશલભાઈ પણ છે જેમને તમને ઘણા વિડીયોમાં મારા પણ વિડીયોમાં જોયા છે અને બીજા લોકોના પણ વિડીયોમાં જોયા છે. અને બીજી વાત કરું તો સાથે નીરવભાઈ અંધારિયા. આઈ લવ ગુજ્જુ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ અત્યારે સારું એવું નામ ભાવનગરની અંદર પણ છે. અને કૌશલભાઈ પણ સાથે હોય છે અમારી સાથે ઘણીવાર ટીમની અંદર. એનું કામ છોડીને પણ ક્યારેક અહીંયા આવતા હોય ને અમે ટાઈમ હોય ત્યારે પણ અમારી સાથે આવતા હોય છે. એ લોકો બેને કાંઈક ગંભીર ચર્ચાઓ કરી રહ્યા છે. આ તે આપણો સ્ટાફ છે એમનો ન્યાનો હેલી એન્ડ ચીલીનો જે આખો આ જે કોન્સેપ્ટ છે એમનો સંભાળે છે. અને આ 4 જે વર્લ્ડ રેકોર્ડ છે ને એનામના આપણે વર્લ્ડ રેકોર્ડ છે ભાઈ. આ 4 વર્લ્ડ રેકોર્ડ તમને જે દેખાય છે હેલી એન્ડ ચીલીના, જોરદાર બેઠવાની જગ્યા. એટલે ભાઈ બેસ્ટ જગ્યા હું કહું કે ભાઈ અહીંયા બેઠો ને તમને ખૂબ આનંદનો અનુભવ થશે. અને અહીંનું ફૂડ તમને કહી દઉં કે ભાઈ ફૂડમાં છે ને ભાઈ જોરદાર ક્વોલિટી છે ભાઈ ફૂડની. મને તો અહીંનું સ્પેશિયલી ફૂડની અંદર જો વધારે ભાવ્યું હોય ને તો બર્ગર બેસ્ટ. એમનો જે સ્વાદ છે ને ભાઈ જોરદાર અદ્ભુત સ્વાદ છે ભાઈ. અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે નીરવભાઈ અંધારિયા, જે નીરવ અંધારિયા વ્લોગ તરીકે છે. ઇન્સ્ટાગ્રામમાં પણ એમની એક ચેનલ છે નીરવ અંધારિયા વ્લોગ. મસ્ત ડિઝાઇન કરેલી છે. અને ભાઈ એનું વાતાવરણ જે છે ને એટલું શાંત છે ને ભાઈ કે તમારે વસ્તુ જે કંઈક મીટિંગ કરવી હોય અથવા તો કોઈક ફ્રેન્ડ સર્કલમાં આવીને બેઠવું હોય, અહીંયા કોઈનું ફૂડ ચાખવું હોય ને તો 100% હું સજેસ્ટ કરીશ ભાઈ આ જગ્યા. ફેમિલી સાથે પણ આવવા જેવું છે ખરી અહીંયા.
અને ફ્રેન્ડ સર્કલને લઈને પણ આવવા જેવું છે. અને અમારે કૌશલભાઈ, નીરવભાઈ અને આઈ લવ ગુજ્જુ રવિભાઈ, આ ત્રણેય કંઈક એવી ઊંડી ચર્ચામાં ગળી ગયા છે ને ભાઈ કે મને ખુદને ખબર નથી કે હું અત્યારે તો વિડીયોગ્રાફી કરવામાં જ પડ્યો હતો ભાઈ. આ બેઠવાની જગ્યા જોરદાર. આ મારું નામ છે ભાઈ મેહુલ, જે મારા બર્ગર ઉપર છે. બર્ગર તો ભાઈ બેસ્ટ બર્ગર, એલિયન ચીલી ભાઈ. 3 બર્ગરમાં અમારા લોકોના ફૂડીઝના નામ લખ્યા છે ભાઈ. તમારા લોકોને જો આવું કોન્સેપ્ટમાં આવું નામ લખાવવું હોય ને, કોફીમાં છે કે બર્ગરમાં છે ભાઈ, તો તમે પોતે પણ ત્યાં નામ લખાવી શકો છો. અને આજે મસ્ત મજાનું મોકટેલ આવી ગયું છે ભાઈ. એમની તમને વાત કરું તો ભાઈ મોકટેલ એક યુનિક છે અને સ્મોકિંગવાળું છે. સ્મોકિંગ એટલે કે બીજું કોઈ વસ્તુ નહીં, પણ એનો એક સ્મોક જે કંઈક એ લોકો અલગથી અંદર નાખે છે ભાઈ. કંઈક યુનિક લાગે છે પીતી વખતે, અને ખરેખર બહુ મસ્ત વસ્તુ બનાવી છે ભાઈ. નેક્સ્ટ વસ્તુ જોઈ લઈએ શું આવે છે ભાઈ. હું પણ ઉત્સાહિત છું કે નેક્સ્ટ વસ્તુ શું આવવાની છે ભાઈ. ઓહ વાહ ભાઈ વાહ. આ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં ભાઈ કે આજે છે ને એ વર્લ્ડની લાર્જેસ્ટ મોટામાં મોટી ફ્રેન્ચ ફ્રાઈ જે જેને કહેવાય હોય ને એ છે આ વસ્તુ. એમની સાથે એક વસ્તુ બીજી પણ હોય છે, સોરી નામ યાદ નથી અત્યારે, પણ બહુ મસ્ત વસ્તુ છે ભાઈ. લાર્જેસ્ટ તમને એમ એટલે કહું છું ભાઈ કે વર્લ્ડની મોટામાં મોટી ફ્રેન્ચ ફ્રાઈઝ જો મળતી હોય ને તો એલિયન ચીલી સિવાય કોઈ જગ્યાએ નથી મળતી. અને કોમેન્ટ કરજો ભાઈ, કદાચ મળતી હોય તો કોમેન્ટ કરજો. પણ આમનો વર્લ્ડ રેકોર્ડ છે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર, અને કોફીની અંદર પણ વર્લ્ડ રેકોર્ડ છે. એમ નામવાળી કોફી કયો તો ચાલે, અને બર્ગરમાં પણ એનો વર્લ્ડ રેકોર્ડ છે ભાઈ. અને ભાઈ આમાં પણ એક સ્મોક નાખે છે અને મસ્ત કંઈક યુનિક વસ્તુ લાગે છે જોવામાં જ તે ભાઈ. ખાવાની તો કેવી મજા આવતી છે. મેં ટેસ્ટ કર્યું હતું ભાઈ, ખરેખર યુનિક લાગ્યું મને ફ્રેન્ચ ફ્રાઈની અંદર અને બીજી પણ વસ્તુની અંદર. બેઠવાની જગ્યા કહું ને તો ભાઈ બેઠવાની જગ્યા તો ભાઈ 100% જોરદાર છે ભાઈ. આપણો જે કોમ્બો, મારી કોફી પણ છે નામવાળી અને મારું બર્ગર પણ નામવાળું છે. કોઈકને સરપ્રાઈઝ દેવી હોય ને તો 100% તમે આપી શકો છો. અને આ ત્રીજી જે વર્લ્ડની લાર્જેસ્ટ ફ્રેન્ચ ફ્રાઈ, 3 વર્લ્ડ રેકોર્ડ મારી પાસે અત્યારે ઓલરેડી પડ્યા છે ખાવા માટે તૈયાર, અને એક પીવા માટે. જે મોકટેલમાં જેમનું નામ છે ભાઈ એ પણ વસ્તુ આપણી પાસે છે. લાર્જેસ્ટ એટલી છે ને ભાઈ કે હમણાં હું ઇંચમાં કરું 12 થી 13 ઇંચની કંઈક 15 ઇંચની લાર્જેસ્ટ હશે ફ્રેન્ચ ફ્રાઈ. ખાતા જોતા જ ધરાઈ ગયો છું ભાઈ હું તો. અને ત્રીજી યુનિક વસ્તુ પણ આપણી પાસે આવી ગઈ છે, જેમને એક બાઉલની અંદર રાખવામાં આવ્યું છે. આમાં પણ એક સ્મોકી ફ્લેવર નાખવામાં આવશે. અને આ વસ્તુ તમને કહી દઉં કે ભાઈ આ જે છે ને ખાસ કરીને આઈસ્ક્રીમ છે, અને યુનિક આઈસ્ક્રીમ છે. એમનું જે બાઉલ છે ભાઈ, એ બાઉલ કંઈક એવું મસ્ત બનાવ્યું છે પાન ફ્લેવરનું, જેમની અંદર કહું ને કે આમ મસ્ત ફ્લેવર આવે છે, જેમને તોડીને ખાવાનું હોય છે આ વસ્તુ. હું તમને લાસ્ટમાં બતાવવાનું છું કે આ વસ્તુ છે કઈ રીતની છે, ખાવાનું કયું હોય છે. તમે પોતે જો મંગાવતા હોય ને તો એક ટ્રાય કરજો આની અંદર. આમાં પણ કેવા ધુમાડા નીકળ્યા તમે જોઈ લો. બધા એમાં વસ્તુમાં કંઈક અલગ જ યુનિક વસ્તુ જ આપી છે આ લોકોએ. એમાં બાજુમાં એક ક્યુબ છે જેમાં પાન ફ્લેવરના ક્યુબ મૂકેલા છે કાચના બાઉલની અંદર. નાનો એવો બાઉલ છે બાજુમાં તમને દેખાતું હશે. અને આ જે ફરતું જે છે ને ભાઈ, આ જે ફરતું બાઉલ તમને દેખાય છે ને, એમાં આઈસ્ક્રીમ જે મૂકેલો છે, હથોડો છે ને એ બાઉલ તોડવા માટેનો છે. હા, એ બાઉલ છે ને એ બરફનું બનેલું છે, અને બરફના બાઉલની વચ્ચે અમને આઈસ્ક્રીમ મૂક્યો છે ભાઈ. અને એની ઉપર જે હાર્ડ શેપ ટોપિંગ કરેલું છે એમાં છે ને પાન ફ્લેવર આપેલો છે, અને આ હથોડાથી તોડવાનું હોય છે અમને લાસ્ટમાં જેમાં જે ખાતા હો ને ત્યારે. ઘણું બધું યુનિક થાય છે ભાઈ આ વસ્તુ. અને અહીંયા મેં એક વસ્તુ જોઈ ને ભાઈ કે એમનું ફૂડમાં ઘણી બધી યુનિક વસ્તુ છે. એલિયન ચીલીની અંદર તમે મોસ્ટ ઓફ ફૂડ જોશો ને તો યુનિક પણ છે અને સારું પણ છે. મેં આ વસ્તુ માર્ક કર્યું છે ભાઈ. એલિયન ચીલીનું ફૂડ બેસ્ટ મને લાગ્યું. બધે ફૂડ મળતા જ હોય છે, બધી પોતપોતાની રીતે બેસ્ટ હોય છે, પણ હું મારા અનુભવના કારણે હું આ બેસ્ટ વસ્તુ કહું છું ભાઈ કે ત્યાંનું ફૂડમાં મને બર્ગર પણ ખૂબ ભાવ્યું, અને જે આ કોફી દેખાય છે ને કોફી પણ ખૂબ એટલે ખૂબ ભાવી મને. એનું ટોટલી ફૂડ યુનિક છે ભાઈ. હવે ચાલો આગળ વાત કરું. હા મિત્રો, જે આપણે નોર્મલી જે વસ્તુ અહીંયા છે ને એ તમને બતાવી હતી અત્યારે, આટલી વસ્તુ આપણે મંગાવી છે, અને જે તમને બતાવીશ ને તો બધી યુનિક વસ્તુ છે.
જે તમને કહી દઉં કે આ બર્ગર છે ને એક વસ્તુ સૌથી યુનિક વસ્તુમાં મને આ વસ્તુ લાગી. તમે જોઈ લો, તમે આની અંદર છે ને તમે પોતાનું નામ એડ કરી શકો છો. અને બીજું તમને બતાવી દઉં, આખી આલુ ટિક્કી ટાઈપ બનાવું છું. આ વેજ બર્ગર છે. આ વસ્તુ આખી અલગ છે અને નોર્મલી બર્ગર આવે છે ને એ પણ અલગ છે. પહેલાં તો તમને આનો એક ટેસ્ટ કરીને બતાવી દઉં. ટેસ્ટ વાઇઝમાં કહી દઉં ને આખી યુનિક વસ્તુ આમાં જે મસાલા ઇન્ગ્રેડિયન્ટ નાખેલા છે ને ખરેખર એનો સ્વાદ આખો બર્ગરનો અલગ કરી નાખે છે. પ્લસ બીજી વસ્તુ કે આલુ ટિક્કી છે ને એનો સ્વાદ પ્રોપર આવે છે, મસાલાનો સ્વાદ પણ આવે છે. અને કાંઈક જે બર્ગરની જે એમ કહેવાય ને કે આ વસ્તુ કંઈક ખાધા પછી મજા આવે એવું છે. યુનિક વસ્તુમાં કહીશ ને બર્ગર બેસ્ટ વસ્તુ છે. જ લઈ લઈશ કોન્સેપ્ટ જોઈ લેજો. આખું વેજ ટાઈપનું બનાવેલું છે. બંનેમાં એકવાર ટેસ્ટ કરી લઈએ આપણે. 100% સોફ્ટ વસ્તુ કહું ને અને ક્રન્ચી વસ્તુ કહું તો આ વસ્તુ યુનિક છે. એમાં જે વેજ નાખેલું છે ને આખું અલગ, અને સ્ટ્રક્ચર જે છે ને બહુ એટલે બહુ સારું કહું ને તો પણ ઘટે એવું છે. એની કરતાં પણ વધારે બેસ્ટ વસ્તુ છે આ. હવે જેના નામે વર્લ્ડ રેકોર્ડ છે ને એ આ વસ્તુ છે. અને તો તોડીને તો ખાઈએ કાંઈ નથી. ફ્રેન્ચ ફ્રાઈનો જે ટેસ્ટ કહેવાય ને આમાં અકબંધ છે એમ કહીને તો ચાલે. જે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી જે આપણે જે બટેટાની જોઈશે એને જે આખી અલગથી બનાવીને એને રિપ્લેસ કરેલી છે. જોરદાર વસ્તુ છે. તમે એકવાર ટેસ્ટ કરશો ને તમને પોતાને અનુભવ થશે કે આ વસ્તુ નેક્સ્ટ બીજી વાર આવીને ત્યારે મંગાવવા જેવી છે મિત્રો. મગ જે એમાં મોકટેલ જે છે એનો સ્વાદ તમને કહી દઉં. ફુદીનાનો સ્વાદ, લીંબુનો સ્વાદ ટોટલી આવે છે અંદર. અને આખું યુનિક જે કોન્સેપ્ટ કરીશ ને બેસ્ટ. આમાં લગભગ 300 ml સમથિંગ જેવી તો ક્વોન્ટિટી છે અંદર, બરાબર મિત્રો. નેક્સ્ટ તમને જે વસ્તુ બતાવો મિત્રો તમે જોઈ લેજો એકવાર. આમાં તમે તમારું પોતાનું નામ એડ કરી શકો છો બર્ગરમાં અને આની અંદર, બરાબર મિત્રો. મારો ટેસ્ટ તમને કહી દઉં કઈ રીતનો છે. કોફીનો જે સ્વાદ કહેવાય ને ટોટલી એકદમ યુનિક. અને જે મેં કાયદેસર કોફી થોડોક સ્ટ્રોંગ સ્વાદ છે કોફીનો, પણ રેગ્યુલર તમને કીધું ને વસ્તુ જેન્યુઅન છે. આ વસ્તુ પણ કોફીનો સ્વાદ એકદમ પરફેક્ટ. જોવું જ ને હવે તમારે લોકોને કે લાસ્ટમાં શું બાકી છે. કોઈને મારવાના નથી આપણે, પણ આ વસ્તુ ફિનિશ કરવાની છે. ઓકે મિત્રો, તો એકવાર છે ને કૌશલભાઈ ઉલટું તમે ગમે ત્યારે અહીં આવો ત્યારે આ વસ્તુ મંગાવો ને ત્યારે આને ઉલટું કરીને તોડવાનું હોય છે, પણ અમારા થોડોક ટાઈમ લાગ્યો એના કારણે આ વસ્તુ થોડીક ઓગળી ગઈ છે. ઓકે મિત્રો, હવે આનો ટેસ્ટ તમને મેં કહી દીધેલો છે. મોસ્ટ ઓફ વેરાયટી વાઇઝ, પ્રાઇઝ વાઇઝ બધો જ ભાવ એકદમ હાવ સોફ્ટ નોર્મલી જે કહેવાય ને કે નોર્મલી છે. આનો કોઈ એવો હેવી બેઝ રેટ નથી. અને બ્રાન્ડ વાઇઝ ટોટલી વસ્તુ એક નંબર છે. એની ટાઈમ તમે કોઈ દી મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં લખજો અમે મુલાકાત લીધી છે અને આમાં તમને વધારે શું યુનિક લાગ્યું છે. ઓકે મિત્રો, અને મળશું નવા વિડીયોમાં નવી જગ્યા ઉપર. ત્યાં સુધી વિડીયોનો વિરામ આપીશ. નવા લોકો જે જોડાઈ ગયા ચેનલમાં એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળું. જય હિન્દ, જય ભારત.
Okay, હવે sir. જો એક વાત કરું ને તો ભાવનગરમાં એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે જી. કે ફેમિલી મેમ્બર્સને કઈ વાત કરવી હોય, જી. મમ્મી પપ્પાને કઈ વાત કરવી હોય તો ઘરે છોકરા પાસે નથી કરી શકતા. જી, સાચી વાત છે. એવો trend અત્યારનો ચાલી રહ્યો છે હા. કે તમારા એક વિડીયોમાં હું બોલ્યો હતો ખબર છે, કોફી માટે વિવાહમાં કેમ ઓલો ફોટો બતાવે એ તારીખો કે આ એક યુનિક જગ્યાએથી છે ને કે અક્ષરવાડીની સામે સાઈડમાં એવી આપેલી છે કે ફેમિલી મેમ્બર્સને બેઠીને કઈ ડિસ્કસ કરવું છે, કઈ વાતચીત કરવી છે, તો એની માટે બહુ સારામાં સારો એરિયા અને આ જોઈએ ને એક તો કૌશલભાઈ હાવ શાંત એરિયા છે. હા. કોઈ જાતનું બોલવા ચાલવાનું એવું કાંઈ નથી. આપણે તો વિડીયો માટે આવ્યા છે એટલે અમારે થોડુંક બોલવું પડે છે. નોર્મલી તમે લોકો બેઠા હો ને તો અવાજ પણ કોઈ જગ્યાએ જશે નહીં. એ વસ્તુ તો ખાસ છે અહીંયા, કારણ કે શાંતિથી બેઠીને તમે વાત કરી શકો છો. 2 કપલ સીટ છે, 4 જણાની સીટ છે, 8 જણાની છે, 12 જણાની છે, 3 જણાની છે, અલગ અલગ સીટો આપેલી છે. પ્લસ સોફો તમે બેઠવા માટે સોફો પણ આપેલો છે, તમે જોઈ શકો છો. બરોબર મિત્રો, એટલે આ પ્રોપર લોકોનો એક મોટિવ એવો નથી કે કપલને માટે જ બેહવાનું. ના ના ઓલરેડી તમે કોઈ બી શકો, હા ફેમિલી સાથે તમે આવી શકો છો. કરી શકીએ. ને સાથે એક નાની પાર્ટી થઈ જાય. હા. અને આપણે એક નાસ્તા પાણી થઈ જાય. 100%. સાથે વાતચીત થઈ જાય ફેમિલી મેમ્બર્સ. અને આ એક જગ્યા સારી જગ્યા. હા યુનિક જગ્યા તમને હું કામ કહું છું કે આપણે બહાર કદાચ કોઈ જગ્યાએ નાસ્તા પાણી કરવા માટે જતા હોય તો ખુલ્લી જગ્યા હોય છે. હા. બરોબર, અને પબ્લિક તો અવર જવર બધું લોકલ પબ્લિક હોય ને સારું પબ્લિક હોય છે, પણ આ એક એરિયા એવો છે ને કે તમને શાંતિથી બેઠીને નાસ્તો પાણી કરવાની મજા આવશે. અને નોર્મલી તમે વાતચીત કરતા હોય ને તો તમને મજા આવે. ને મેહુલભાઈ જેવા વિડીયો ઘણા બધા બનાવતા હોય છે યુટ્યુબરો, તો હું દર વખતે કહું છું કે વિડીયો બનાવતા હોય ને એને ફૂલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, મદદ કરજો. ને આવા નવા ફ્રેન્ડ બધા નવા બને છે ને નવું જે કોન્સેપ્ટ લાવે છે તો એમને જરૂર ને જરૂર 100% સપોર્ટ કરજો. અને ભાવનગરની જે ભાવપ્રિય જનતા છે ને એને તો ખાસ નમ્ર અપીલ કરીશ કે આવો જે યુનિક ભાવનગર અંદર આવ્યું છે વસ્તુ એકવાર અવશ્ય મુલાકાત લો. શું છે કેવું છે એ પણ જાણો. અને નોર્મલી પ્રાઇસ નીચે બહુ એટલું બધું હાઈ નથી, તમને પ્રાઇસ નીચે બતાવી દઈશ. બરોબર મિત્રો, અને એકવાર તમે ખાસ મુલાકાત લેજો એવો ખાસ ફરમાઈશ કરીશ. સ્વભાવ છે તો જરૂર એકવાર મદદ. I mean કે વર્તમાનનો સ્વભાવ ટૂંકું છે તો જરૂર ને જરૂર એકવાર આવો. ખાસ ચાલો. થેન્ક યુ.